શિષ્ય રોવા માંડ્યો કે બાપુ શું કરું, મારે 2 ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જોકે આપણને લાગુ પડે છે, આપણને આ બધા ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાયેલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો, ગુરુજી ઉપર શબ્દ નહીં, તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. રાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કાન કઠાવાના માણા પૈસા દે, આ વેસમાં નીકળ્યો, જાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે ને સામે કંઈક સત્ય ઊભું જ હોય. એક ગામમાં નગર શેઠ રહેતા હતા ને, એ નગર શેઠને એવો ટેક હતી, એવો નિયમ હતો કે ગામમાં કોઈ ફેરીઓ આવે અને એની બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી, એ મારી ટેક છે. હવે ધૂમ બાવા ઓલો રાડું પાડતો પાડતો નીકળ્યો એટલે નગર શેઠ સમજી ગયા કે ધૂમ બાવા કોઈ લે નહીં અને આની બોણી થઈ ન હોય. બોલાયો, એ કાંઈ શું વેચ? એ કે ધૂમ બાવા. તે કે ધૂમ બાવા લે કોઈ? કે મારા ગુરુએ કીધું છે, વેસવા નીકળ્યો છું, લે તો ઠીક છે, ન લે તો ઠીક છે. તો કે લઈ, તને ગુરુ ઉપર વિશ્વાસ છે? કે હા, મારા ગુરુએ કીધું છે કે તું વેચજે અને આમાં મને કંઈક મળશે 100%, આજ નહીં તો કાલ, 2 દી 5 દી પછી. તો કે મારે એવી ટેક છે કે ફેરિયાને બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી. આને કેટલા લેવાના છે? કે મારે 100 રૂપિયા લેવાના છે આના. એ કે આના 100 હોય કે મારે 90 માં નથી દેવી અને 110 માં નથી દેવી. તમારે જોતું હોય તો એ કે 100 માં આપું. ધૂમ બાવા લઈ લીધા, 100 રૂપિયા આપી દીધા.